જય માતાજી મિત્રો, જય જલારામ. વીરપુર જલારામ અને વીરબાઈમાં એ સદાવતની ઘડી આજે પણ ચાલુ છે. એ ભગીરથ કાર્ય આજે પણ ચાલુ છે. એ જ જલારામના જીવનની અંદર, એ જ બાપાના જીવનની અંદર, બાળપણની અંદર જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એની થોડી વાત કરું. એક સમયની વાત છે કે જ્યારે જલારામ બાપા એમના કાકા વાલજીભાઈની દુકાનમાં કામ કરતા હતા. વાલજીભાઈ ક્યાંય બહાર જાય, કંઈક કામ હોય તો એ જલારામને સોંપીને જતા કે જલારામ, આ દુકાનનું બધું કારભાર તારે સંભાળવાનો. જલારામ ઉપર વિશ્વાસ, એમ કાકાની દુકાન છે, કાકાએ કહ્યું છે કામ કરવાનું છે એ જ. પણ એક નિયમ એવો પણ હતો કે કોઈ સાધુ સંત આવે તો એને સીધું સામગ્રી એમનેમ જ આપવાની, કંઈ પણ લેવાનું નહીં, કંઈ રૂપિયો પણ લેવાનું નહીં, એમનેમ આપવાની. આ વાત આજુબાજુવાળા દુકાનવાળાને ખટકતી હતી કે એના લીધે વાલજીભાઈની દુકાનમાં ભીડ બહુ રહેતી હતી, વેપાર બહુ થતો હતો. એક દિવસ આજુબાજુના દુકાનવાળા વાલજીભાઈને કહેવા ગયા કે વાલજીભાઈ, તમારો જલો તમારું દિવાળું ફૂંકાવશે. કે કેમ ભાઈ આવું કહો છો? તો આ જલો સાધુ સંતોને બધું ફ્રીમાં આપે છે. વાલજીભાઈએ કહ્યું, ભાઈ મેં તો કોઈ દિવસ એવું જોયું નથી અને મારે તો કંઈ એવું ખૂટ્યું પણ નથી. તો દુકાનવાળાએ વિચાર્યું કે સારું, આપણે આજે ખોટા પડ્યા, જલારામ સાચો પડ્યો, પણ એક દિવસ તો પ્રૂફ સાથે બતાવવું છે કે આ ભાઈ શું કાર્ય કરે છે, આ જલો શું આપે છે બધાને. એક દિવસની વાત બની, બે સાધુ આવ્યા, ઉંમર થોડી વધારે હતી. એ સાધુએ કહ્યું, જલા, અમારે સીધું જોઈએ છે, પણ અમે 10થી 12 માણસ છીએ. તો જલારામે કહ્યું કે હા, 10થી 12 હોય કે 50 જણા હોય, તમારે કેટલું જોઈએ છે? તો કે અમારે ગોળ જોઈએ છે ને ઘી જોઈએ છે. તો જલારામે એક નવો તાકો ફાડ્યો, તાકામાંથી ગોળ મૂક્યો તાકામાં અને બરણીમાં ઘી ભર્યું. જલારામે કહ્યું કે તમે ચાલો, હું તમારી સાથે આવું, મૂકી જાઉં, તમારી ઉંમર છે, તમે ક્યાં લઈને જવાના આટલું બધું? તો કે આ ચાલો સાથે. જલારામ નીકળ્યા. આ તકનો લાભ પેલા દુકાનવાળા લેવા ગયા કે ચાલો આજે તો વાલજીભાઈને બોલાવીએ ને દૂધનું પાણીનું પાણી થઈ જાય. આપણી વાત તો માનવી જ પડશે એમને કે જલો આવું આપે છે. જલારામ તો ત્યાંથી નીકળ્યા. વાલજીભાઈને લઈને પેલા માણસો આવી ગયા કે જો પેલો જલો તમારો સાધુ સંતોને લઈને જાય છે અને પોટકું ભર્યું છે અને બરણી પણ ભરેલી છે. વાલજીભાઈએ બૂમ મારી, જલા, જલા. જલારામે પાછળ જોયું કે હા, કાકો આવ્યા છે. આજે કોઈએ કાન ભંભેડી કરી છે. પણ હે પ્રભુ, આજે લાજ રાખજે, ને તો આજે જશે. કાકાએ કહ્યું કે શું લાવ્યો જલા, શું લઈને જાય છે? તો જલારામે કહ્યું, કંઈ નથી કાકા, આમાં છાણા છે અને આમાં પાણી છે, હું તો આમની મદદે જ આવું છું. કે ચાલો દુકાનમાં જઈને જોઈએ. દુકાનમાં ગયા. તાકો જોયો તો એમની દુકાનનો હતો, પણ દુકાનમાં જઈને તાકામાં જોયું તો તાકો ફાટેલો એ નહીં, તાકો કમ્પ્લીટ હતો. પોટકું ખોલ્યું, પોટકું ખોલીને જોયું તો છાણા અને પાણી જ હતું. એ દિવસે જલારામે કહ્યું, કાકા, તારે અને મારે આજથી છૂટા. કે કેમ જલા? એ તો મારા મનની વાત છે કે આ છાણા અને પાણી કરનારને મારે હવે શોધવાનો છે. મારી જિંદગી આ જ છે અને મારે આ જ કરવાનું છે. એ જ પોઈન્ટ હતો, ટર્નિંગ પોઈન્ટ, કે જે પ્રભુએ એમની વાત સાંભળી અને સમય બદલી નાખ્યો. નહીં કહેતા કે ભરોસો રાખજો, આવશે, આવશે અને આવશે જ. જય માતાજી.